રાજકોટ ગુરુકુલ ટ્રેનિંગ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હાઉ ટુ સેટ યોર બિઝનેસ ઇન ઓટો મોડ વિષય ઉપર એક બિઝનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે આવેલ એન્જિનિયરિંગ એસોસિએશન હોલમાં યોજાયેલ આ સેમિનારમાં મુખ્ય વક્તા અને બાલાજી વેફર્સના મેનેજિંગ ડિરેક્ટર ચંદુભાઈ વિરાણી, સંસ્થાના બિઝનેસ કોચ કિરણ મોરે, સંસ્થાના ડાયરેક્ટર કૃષ્ણાબેન શિંગાળિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં સિસ્ટમ આધારિત બિઝનેસ કેવી રીતે બનાવવું, ઓનર ડિપેન્ડન્સી કેવી રીતે ઘટાડવી, પ્રોડક્ટિવિટી અને પ્રોફિટ કેવી રીતે વધારવી, સમયની સ્વતંત્રતા સાથે બિઝનેસ ગ્રોથ કેવી રીતે મેળવવું, એમએસએમઈ, સ્ટાર્ટઅપ, ઉત્પાદકો, વેપારીઓ અને સર્વિસ પ્રોવાઇડરો માટે આ સેમિનાર ખૂબ જ ઉપયોગી રહ્યો હતો. આજે જે બુક આપણે લોન્ચ કરી રહેલા છે એનું નામ છે કે તમારા બિઝનેસને તમે ઓટો મોડમાં કેવી રીતે લઈ જાઓ. કારણ કે સૌરાષ્ટ્રની અંદર આજે ઘણા બધા બિઝનેસ એવા છે કે જે અનઓર્ગેનાઇઝ ચાલી રહેલા છે, એને સિસ્ટમને મેનેજમેન્ટની રિક્વાયરમેન્ટ છે. તો આ સ્પેશિયલ ત્રીજી બુક આપણે એના માટે જ પ્લાન કરેલી છે કે જે બુકની અંદર આપણે ટોટલી સિસ્ટમ અને મેનેજમેન્ટને તમારા બિઝનેસમાં કેવી રીતે સેટ કરવું, અને એમએસએમઈ બિઝનેસ જો તમે કરી રહેલા છો તો તમારા બિઝનેસના અંદર તમારી ફ્રીડમ કેવી રીતે હાસિલ કરવી એના ઉપર આપણે આ બુક આખી પ્લાન કરેલી છે. ઘણા બધા લોકો આજે એવા હોય છે કે જે સ્ટાર્ટઅપ બિઝનેસ શરૂ કરી દેતા હોય છે, પણ પ્રોબ્લેમ લોકોને બિઝનેસની અંદર આવતી હોય છે. અને આજે ઇન્ડિયાનો રેશિયો એવો છે કે 100% બિઝનેસ સ્ટાર્ટ થાય છે તો આવનારા 5 વર્ષની અંદર 90થી વધારે સ્ટાર્ટઅપ જે છે તે ક્લોઝ થઈ જાય છે બિકોઝ ઓફ સિસ્ટમ એન્ડ મેનેજમેન્ટના લેકિંગના કારણે. તો આ બુક જો એ લોકો પ્રિફર કરશે તો એમને ક્લિયરિટી મળશે કે સિસ્ટમ અને મેનેજમેન્ટ કેવી રીતે સેટ કરવી. ભારતીય બિઝનેસનું રહસ્ય જે છે તે આપણી ફર્સ્ટ બુક છે. એ બુકની અંદર આપણે એવું સિક્રેટ શેર કરેલું છે, કારણ કે એમએસએમઈ બિઝનેસ કરવાવાળા લોકોનું ક્વોલિફિકેશન ઓછું હોય છે, એ લોકોનું બેકગ્રાઉન્ડ જે છે તે એજ્યુકેશનને બિલો કરતું ન હોય અને કશે ને કશે પેઢી દર પેઢી બિઝનેસ ચાલતું આવતું હોય છે, યા તો કોઈના ઇન્ફ્લુઅન્સમાં આવીને બિઝનેસ સ્ટાર્ટ કરેલો હોય છે. તો બિઝનેસને પ્રેક્ટિકલી કેવી રીતે નોલેજ લેવું એ બુકની અંદર આપણે ડિટેલમાં રહસ્ય સાથે શેર કરેલું છે. બિઝનેસને ઓટો મોડમાં લઈ જવા માટેનો મંત્ર એ જ છે કે તમારે સૌથી પહેલાં તો વિઝન પ્લાન કરવું પડશે. વિઝનની સાથે તમારે ટીમ પ્લાન કરવી પડશે. ટીમની સાથે તમારે સિસ્ટમ એવી પ્લાન કરવી પડશે, અને સિસ્ટમને ઓટો મોડમાં લઈ જવા માટે એનું તમારે ફોલોઅપ અને ફીડબેક લઈ શકો એની એક આખી સિસ્ટમ તમારે સેટ કરવી પડશે. તો તમે તમારા બિઝનેસને ઓટો મોડમાં સારી રીતે લઈ જઈ શકો છો. માય નેમ ઇઝ કૃષ્ણા સિંગડિયા. એકચ્યુઅલી અમારી જે ફર્સ્ટ બુક હતી મિસ્ટ્રી ઓફ ઇન્ડિયન બિઝનેસ, સેકન્ડ જે છે 7C ઓફ ટીમ, અને થર્ડ જે છે હાઉ ટુ સેટ યોર બિઝનેસ ઇન ઓટો મોડ. તો ટોટલી ડિફરન્ટ છે કે ફર્સ્ટ બંનેમાં જે છે ફર્સ્ટ બિઝનેસના ફાઉન્ડેશન ઉપર વાત થયેલી છે. સેકન્ડ બુક છે જેમાં બિલ્ડઅપ કરવું, તો એમાં ટીમ જે છે એ ફાઉન્ડેશનલી સેકન્ડ ટર્મ પર આવે કે ટીમને કઈ રીતે તમારે આગળ લઈ જવી, બિલ્ડઅપ કરવી, અને ટીમ કઈ રીતે તમારા ઓર્ગેનાઇઝેશનમાં હેલ્પફુલ થાય. અને થર્ડ છે કે જેમાં ટોટલી સિસ્ટમ ઉપર વાત કરવામાં આવેલી છે કે તમારે તમારા બિઝનેસને જો ઓટો પાયલટ મોડ પર ચલાવવો હોય તો કઈ રીતની સિસ્ટમ્સ એમાં અવેલેબલ હોવી જોઈએ, જ્યારે ઓનર પોતે ફ્રી રહી ડેવલપમેન્ટના કામ કરી શકે અને છતાં એમનો જે બિઝનેસ છે સરસ મજાનો સિસ્ટમાઇઝ રન થાય. ગુરુકુલનું પોતાનું વિઝન છે કે એમને 5000 કંપનીઓને 500 કરોડની ઉપર લઈ જવી છે આવનારા 2027 31 ડિસેમ્બર 2027 પહેલાં. અને એના માટે જ એક મિશન ઉપર અમે કામ કરી રહેલા છીએ, જેના માટે જ આજે તમને લોકોને મળી રહેલા છીએ કે જેટલા પણ અનઓર્ગનાઇઝ ઓર્ગેનાઇઝેશન છે એને અમે સિસ્ટમ સેન્ટ્રિક બનાવીએ છીએ, અને જે પ્રોપર ડેવલપ થઈને કામ કરી શકે, સિસ્ટમ સાથે કામ કરી શકે. અને એના માટે જ આ થર્ડ બુક છે એ લોકો માટે અમારી એક કન્ટ્રીબ્યુશન છે કે જો એને પ્રોપર રીતે રીડ કરશે તો પ્રોપર રીતે એમને ખ્યાલ પડશે. અને પ્લસ ગુરુકુલનું કામ જ એ લોકોને કન્સલ્ટ કરવાનું છે કે એમની સિસ્ટમ અમે બિલ્ડ કરીએ છીએ. સ્પર્ધા હોય, કોઈક હોય તો એની આગળ જવાની ઈચ્છા થાય ને, કોઈ હોય જ નહીં તો ત્યાં બેઠા રહી આ તો રાવણ બની જાય. એટલે સ્પર્ધા એ જીવન છે. સ્પર્ધા તંદુરસ્ત હોવી જોઈએ. સ્પર્ધા બીજાથી કાંઈક સારું કરવા માટેની, સ્પર્ધા કરવા માટેની સ્પર્ધા હોવી જોઈએ. તો આજે જે બુકનું વિમોચન છે તો એમાંથી કાંઈક શીખીને આપણે કેમ આગળ માનવ બનવું એની સ્પર્ધામાં આપણે જોડાશું. એવી બહુ મને આઈડિયા નથી બુક શેની છે, શું છે ખાસ.